અંતર ભાવની પ્રાપ્તિ થાય છે ત્યારે તે મનુષ્યના કર્મકાંડો જે મૂર્તિ પૂજા મંત્ર વગેરેના બંધનો છૂટી જાય છે ને તે મનુષ્યનું અભિમાન પણ છૂટી જાય છે. તે જ્ઞાની મૂળ પોતાના ચેતન સ્વરૂપમાં સ્થિર રહે છે. તે નાભીના ઊંડાણમાં અમૃતને ચાખે છે. તે અમૃત બીજાને કેમ મળે તેવું વિચારે છે. તે જ્ઞાની પોતાની ફરજના કર્મો કરતો હોવા છતાં અમૃતનો આનંદમાં રહે છે. છતાં પણ તે મનુષ્યને ફરજના કર્મો બોજારૂપી લાગતા જ નથી. તે કર્મો કરતો હોય તો પણ તેને બીજો છેડો તે એક આત્મામાં અને બીજો છેડો તે પરમાત્મામાં સ્થિર હોય છે અને તેથી જ તેને તેના કર્મોનો થાક લાગતો જ નથી. તે સતત આનંદમાં જ રહેતો હોય છે. તે સાધકની આજુબાજુ ઓજસના તરંગનો આનંદ લૂંટતો હોય છે. તે આનંદથી તેના આભામંડળનો વિસ્તાર વધતો જાય છે. તે આનંદમાં સ્નાન કરતા હોય તેવો અનુભવે છે. સાધક પોતાના શરીરને તેના પારબંધ ઉપર છોડી દે છે અને શરીરના વ્યવહારની ચિત્તાને છોડી મુક્ત બને છે. ત્યારે તે પોતાના શ્વાસોશ્વાસમાં પ્રેમ કરે છે. ત્યારે તે નાભીમાં જે જોયા ન હોય તેવું જોવા મળે છે. જે સાધક તુર્યાવસ્થાનું જ્ઞાનથી પરબ્રહ્મ આનંદમાં લીન રહે છે તે સંતનું સ્થૂળ શરીરને ભૂલીને તેનું સૂક્ષ્મ શરીરમાં સ્થિર રહેવાથી જે આત્માના શુભ ભાવે તે સતત ઈશ્વરનું શ્રવણ કરે છે. તેથી તેની નજીક સૂક્ષ્મ શરીરના દિવ્ય તરંગો તે આભામંડળના કવચની શક્તિ વધારે છે અને એવું તે પરબ્રહ્મ ખૂબ જ બળ આપે છે કે જે બળ અજ્ઞાન બહારના વિષયોમાં આનંદ મનમાં જે સુખ મેળવે છે તે કરતાં અનંત ગણું સુખને બ્રહ્મજ્ઞાની પરબ્રહ્મમાં જોડાયેલો મનુષ્ય પણ અનુભવે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 21માં પુરાવો છે. તો બહારના ભોગોને મનમાં ચિતર્યા વિના આંખોની દ્રષ્ટિને ભ્રકુટીના વચ્ચે પ્રાણ તથા સ્થિર કરીને ઈચ્છા ભય ક્રોધને છોડીને સાધક સદા મુક્તિ મોક્ષમાં રહે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 27 થી 28માં પુરાવો છે.